છોટાઉદેપુર નગરના મધ્યમાં 65 વર્ષ જૂના સરકારી જમીન પરના દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવ્યું। છોટાઉદેપુર નગરના મધ્યમાં 65 વર્ષ જૂના સરકારી જગ્યા ઉપરના દબાણ ઉપરનું દાદાનું બુલડોઝર ચાલ્યું। 22 બંગલા સામેની દુકાનો અને કમ્પાઉન્ડ વોલ દૂર કરાયા। છોટાઉદેપુર નગરના પોજ વિસ્તારમાં ગણાતો પેટ્રોલ પંપ 4 રસ્તાથી એસટી ડેપો સુધીની સરદારનગર સોસાયટીના બંગલાઓ સામે 1960થી સરકારી જગ્યા પર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો કરાયા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી કમ્પાઉન્ડમાં પાક્કી દુકાનો બનાવી દેવાઈ, જેમાં સુપર માર્કેટ સહિત અનેક મોટી દુકાનો કાર્યરત હતી। છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા દબાણ હટાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ રહીશો દ્વારા સદર સરકારી જગ્યા સરકારી ધારાધોરણ મુજબ એમને ફાળવી આપવા માટેની માંગ કરાઈ હતી, જેનો પ્રશાસન દ્વારા અસ્વીકાર કર્યા બાદ આવા 22 બંગલા દૂર કરવા જણાવ્યું હતું, જેના પગલે મોટાભાગના દુકાનદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા અને આજે એસડીએમની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે બાકી રહેલા બાંધકામને તોડી પાડી દબાણનો સફાયો બોલાયો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। સરદારનગર સોસાયટી વિસ્તાર છે અને એમાં રોડ અને સોસાયટીની વચ્ચે જે સરકારી જગ્યા આવેલી છે એમાં કોમર્શિયલ દબાણ થયેલા હતા। એ દબાણ દૂર કરવા માટે જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરી અને દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને એ મુજબ આજે કુલ 22 જેટલા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। મોટાભાગના મિત્રો એવા છે કે જેમણે પોતે પોતાના દબાણો હટાવવાનું ચાલુ કરી દીધું છે અને પોતાનો સામાન પણ હટાવી લીધો છે અને બાકીનું જે દબાણ હશે એ અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે। આ કુલ 22 જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી જ છે અને 22 જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી। કેટલાક જગ્યાએ એમણે બહાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું, એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ। સરકાર શ્રી તરફથી 2002ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે। અમે એમાં સહકાર આપ્યો છે અને અમારી સોસાયટી બધી સહકાર આપવા તૈયાર છે। અમારી માંગણી હતી પણ સરકારને યોગ્ય ન લાગતા ના મંજૂર કરી છે, પણ જ્યારે એમને યોગ્ય લાગશે તો આપશે। જગ્યા જે 1960થી અમારો કબજો ધરાવતા હતા એ અમને મળી જાય તો જે તે કિંમત પેમેન્ટ આપી અને અમે લેવા તૈયાર છે, પણ સરકારને યોગ્ય ન લાગતા હમણાં મુલતવી રાખ્યું છે, પણ યોગ્ય લાગશે ત્યારે આપશે, એમને વિશ્વાસ છે। બસ અમે સ્વૈચ્છિક એ લોકોની નોટિસ આવી એટલે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડેલું છે। અમે ગવર્મેન્ટ જોડે માગણી કરી હતી પણ એ લોકોએ ના મંજૂર કરી, એટલે પછી અમે એ લોકોએ નોટિસ આવી એટલે આજે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડી કાઢેલું છે। આ સોસાયટી કમસે કમ 65 વર્ષ જૂની છે। 65 વર્ષથી આ કમ્પાઉન્ડ બનેલા હતા। અમે તો પછી આ પહેલાં લોકોએ બનાવ્યો છે, અમે એમની જોડેથી વેચાતી ત્યારથી જ છે, એટલે કમસે કમ 65 વર્ષ જૂની સોસાયટી છે અને ત્યારથી જ આ કમ્પાઉન્ડ છે। બસ સબકા સાથ સબકા વિકાસ, અમે સરકારની સાથે છે। એ તો બધાને દેખાય જ છે। હું એમાં કશું કહેવા નથી માંગતો, પણ એમને દેખાતું તો હશે જ ને। દુઃખ તો થાય છે પણ સારું પણ લાગે છે કે જરૂરી છે। ચલો।